હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મસાલા ભાત. સૌ પ્રથમ કુકરમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 5 થી 6 કાળા મરી, 2 થી 3 તજના ટુકડા, 4 થી 5 લવિંગ, 2 થી 3 તમાલપત્ર નાખીને સાંતળી લઈશું. હવે એમાં એક ઝીણી સમારેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ટ્રાન્સપરન્ટ થવા દઈશું. હવે એમાં એક ઝીણું સમારેલું ટામેટું નાખીને આ ટામેટાને એક રસ થવા દઈશું. ત્યારબાદ એમાં 3 થી 4 લાંબા કાપેલા લીલા મરચાં, 1.5 થી 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને થોડી સાતળી લઈશું. હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું અને 1 થી 1.5 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને આ મસાલાને મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં 2 થી 3 ગાજરના લાંબા ટુકડા, 150 ગ્રામ લીલા વટાણા, 2 લાંબા કાપેલા બટાકા અને 12 થી 15 કાજુ નાખીને મિક્સ કરી લઈશું. હવે એમાં 1/2 કપ ધોયેલા બાસમતી ચોખા નાખીને મિક્સ કરી લઈશું. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 4 કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું. પછીથી એમાં 3 ટીસ્પૂન ઘી નાખીશું, જેથી મસાલા ભાત ઘણો ટેસ્ટી લાગશે. હવે કુકરને ઢાંકણ લગાવીને 2 થી 3 સીટી વગાડી લઈશું.
આ મસાલા ભાતને થોડો હલાવી લઈશું. હવે ઉપરથી છીણેલું લીલું નારિયેળ, અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. મસાલા ભાત ખાવા માટે તૈયાર છે. આ મસાલા ભાત રાયતા અને પાપડ સાથે સર્વ કરીશું.